1957થી કાર્યરત ચરોતર સુન્ની વોહરા સુધારક મંડળ 68 અટક ગુજરાત રાજ્ય દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। ચરોતર સુન્ની વોહરા સુધારક મંડળ 68 અટક દ્વારા રવિવાર 31/12/2023ના રોજ ધીરજલાલ શાહ ટાઉન હોલ આણંદ ખાતે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે MA સૈયદ સાહબ, GAS ઇમરેચર, અતિથિ વિશેષ તરીકે નિસાર અહેમદ શેખ, ex-CEO તેમજ મુખ્ય વક્તા તરીકે ઇરફાન મોગલ, પ્રખ્યાત પબ્લિક સ્પીકર, ટ્રેનર અને કાઉન્સિલર હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી ઉમેર આરિફભાઈ વોહરાએ કરી હતી। ત્યારબાદ મહેમાનોનો શાબ્દિક પરિચય અને મંડળનો ટૂંકમાં પરિચય મંડળના ટ્રસ્ટી અને ઉપપ્રમુખ શ્રી હાજી સલીમભાઈ મહેમદાવાદવાળાએ આપ્યો હતો। મહેમાનો અને વક્તાઓને ટૂંકમાં પરિચય મંડળના એજ્યુકેશન કમિટીના વાઇસ ચેરમેન ડૉક્ટર સરફરાજ મંસૂરીએ આપ્યો હતો। સમગ્ર પ્રોગ્રામ વિશેની માહિતી એજ્યુકેશન કમિટીના ચેરમેન ઇદ્રીસભાઈ મહુદાવાળાએ આપી હતી। તેમજ મંડળના પ્રમુખ વોહરા નુરુલ હસનભાઈએ પ્રસંગે અનુરૂપ પોતાના વક્તવ્યમાં તેમને સમાજની નવી જગ્યા પર કોમ્પિટિટિવ એક્ઝામ અને ITI પાસ વિદ્યાર્થીઓ માટે વર્કશોપનું આયોજન કરવાની વાત કરી હતી। કાર્યક્રમના મુખ્ય મહેમાન જનાબ MA સૈયદ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે રીતનું ઉદ્બોધન રજૂ કર્યું હતું। અતિથિ વિશેષ તરીકે પધારેલ જનાબ નિસાર અહેમદ શેખ પ્રસંગને અનુરૂપ પોતાનું પ્રવચન આપ્યું હતું। જ્યારે આજના કાર્યક્રમના મુખ્ય વક્તા અને ખ્યાતનામ મોટિવેશન પબ્લિક સ્પીકર જનાબ ઇરફાન મોગલ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં કેવી રીતે સફળ થવું તેના વિવિધ ઉદાહરણો પૂરા પાડ્યા હતા। તેમજ દીન અને દુનિયા બંને સાથે રાખીને કેવી રીતે આગળ વધવું તેના વિશે પણ ખૂબ ઊંડાણમાં સમજણ પૂરી પાડી હતી। હાજરના તમામ લોકોએ તેમની આ વાતોને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી તાળીઓના ગડગડાટથી વધાવી હતી। સાથે PhD, માસ્ટર ડિગ્રી સહિત HSC, SSCના ટોપરોને ઇનામ અને સર્ટી ઇનામ વિતરણ કરાયું હતું। ત્યારબાદ બાકીની કેટેગરીના પણ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। કુલ 174 તેજસ્વી તારલાઓનું આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સમાજના દાતાશ્રીઓ, તમામ કારોબારી સભ્યો, આગેવાનો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા। આભાર વિધિ એજ્યુકેશન કમિટીના સેક્રેટરી વોહરા સમીરભાઈ પીપળવાળાએ કરી હતી। આ સમગ્ર કાર્યક્રમ મંડળના પ્રમુખ શ્રી જનાબ નુરુલ હસન વોહરા, એજ્યુકેશન કમિટીના કોઓર્ડિનેટર હાજી સલીમભાઈ મહેમદાવાદા, મંડળના જનરલ સેક્રેટરી જનાબ સમીરભાઈ વોહરા બોરિયાવાઈવાળા, એજ્યુકેશન કમિટીના ચેરમેન જનાબ ઇદ્રીસભાઈ મહુદાવાળા, એજ્યુકેશન કમિટીના વાઇસ ચેરમેન ડૉક્ટર સરફરાજ મંસૂરી, એજ્યુકેશન કમિટીના સેક્રેટરી સમીરભાઈ વોહરા પીપાળાવાળા તેમજ સમગ્ર એજ્યુકેશન કમિટીના દરેક એક્ટિવ મેમ્બરના સહયોગ અને માર્ગદર્શન હેઠળ સફળ કરવામાં આવ્યું હતું। અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાબેન મોહમ્મદ આરિફભાઈ વોહરા અને ડૉક્ટર સરફરાજ મંસૂરીએ કર્યું હતું।